કાલ 9 ઓગસ્ટ હતી, વિશ્વ આદિવાસી દિવસ હતો। झाबाમાં બી ઘણી ધૂમધામથી મનાયો અને ઘણા બધા મંચ પર ભાષણો બી દીધા છે। પર આમ આદમી પાર્ટીનો झाबाનો जो जिला अध्यक्ष છે કમલેશજી સિંગાડ, તેનાનું ભાષણની જરીક વધારે ચર્ચા થઈ રહી છે ફેસબુક પર ને સોશિયલ મીડિયા પર। આપું દેખીએ તે વિવાદિત અલગ અલગ ટિપ્પણીઓ આવી રહ્યો છે। કમલેશજી સિંગાડ हमने આપણી હાથે સિંહથી વાત કરી, કાલ તમે એવું શું કી નાખેલું? सबसे पहले का तुम्हारा दर्शकों जोहार, राम राम। काल जो मैं एक इंग्लिश नो डायलॉग હતો त्यो बोलेलो। जो डायलॉग एवो છે કે ए lion is always a lion, a lion is always a lion, there are so many jackals and other animals in the forest, but there will be only one lion, even it is single, it will be the king of jungle। એનો મતલબ એમ હતો કે જંગલમાં કેવલ શેર એકલો રાજા કહેવાય, શેર તે શેર કહેવાય। જંગલમાં શિયાળ અને બીજા ઘણા બધા જાનવર રહે તો બી જંગલનો શેર मतलब જંગલનો जो માલિક છે તે શેર કહેવાય। તે ફેર તમે હયું એમ કીધું કે જંગલનો શેર શેર જ કહેવાય, તે એની વાતને લઈને એટલો વિવાદ કેમ પેદા થઈ ગયો સોશિયલ મીડિયા પર? देखो जो विवाद કરી રહ્યા છે ત્યાં कहीं न कहीं राजनीतिक पार्टी था जोड़ाયેલા आदमी से, कहीं ना सामाजिक संगठन था जोड़ाયેલા છે। ત્યાં શું છે કે ત્યાં ઘણા કદીના ઝંડા તોકી રહ્યા અને દરી બિછાવી રહ્યા, તેવું કઈ ખાલી હયું જ કામ છે। અને મારી લોકપ્રિયતાને દેખીને મારી લોકપ્રિયતા बढ़ती જાય રહી, તેની હારું તેવું ભૂંડું લાગી રહ્યું કે જો હમણે જો સોરો આવ્યો રાજનીતિમાં કામ કરી રહ્યો, સમાજનું કામ કરી રહ્યો, એનો મતલબ હમણાં એના કન મનકો ઘણા જબ્બર રહે અને મનખોનું લગાતાર કામ કરી રહ્યો અને મનકો એના હાથે જોડાઈ રહ્યા એમ કરીને ત્યાં માથે મતલબ જલન કરે। જલન કરીને ત્યાં એમ કર્યા કે તે અંગ્રેજીમાં ડાયલોગ બોલ્યો, ફલાણું કર્યું, ઢીમકું કર્યું। અરે ભાઈ, અગર તમુને આવડે તમુ બોલો, તમુ એનો મતલબ એવો છે કે જ્યાં લોકો છે આદિવાસી સમાજનું નામ પર રાજનીતિકરણ સંગઠન ચલાડે या એમની હોશે કે આજ આપણો આદિવાસી સમાજ પેલખા જેવો નહીં રહ્યો। આજ હર ઘેરમાં એક છોરો ઇંગ્લિશ મીડિયમમાં ભણી રહ્યો, તો તમે નાના છોરાને બી પૂછી લે તો એનો અર્થ તો બતાડી દેતા। તમને એത്ര બધી વાતનો બતંગડ બળવાની શું જરૂર હતી? એનો મતલબ એવો છે કે જ્યાં લોક વિરોધ કરી રહ્યા હે ને ત્યાં કहीं न कहीं મારથા જલે છે અને ત્યાં મારી બરાબરી નહીં કરી શકી રહ્યા। હું તેવું કહેવા માંગુ, જલો મત, બરાબરી કરો, તમે અસલ કામ કરો તો લોકો તમને સપોર્ટ કરે। ભાઈ હું એમ કહેવા માંગી રહ્યો, આજ આપણો સમાજ ઘણી બધી પરેશાનીમાં રહે, મુશ્કેલમાં રહે, તો તેમાં કોણ જઈને ઉભું રહ્યું? તમે જઈને ઉભા રહો, મનકો તમારી હાથે ઉભા રહે। जब आदिवासी समाजना मुद्दानी बात आवे, जब आदिवासी समाजना हक अधिकारनी बात आवे, ते रिया काय कईनी गुफामां जाईने बही जाय। बाकी काल जेवो मैं अंग्रेजीनो डायलॉग बोल्यो तो तेनी गुफामां बेका पूरा निकली आया અને મારો વિરોધ કરવા માંડી ગયા કે તે અંગ્રેજીમાં ભાષણ દેદું, તે એમ કહેદું, ફલાણું કહેદું, ઢીમકું કહેદું। ભાઈ તમને સમજ નહીં પડે તો મન પૂછી લેતા, હું તમને બતાડી દેતો। અને મન ને પૂછતા એઆઈ નો જમાનો છે તો હું ટ્રાન્સલેટ કરી લેતા, નાના છોરાને પૂછી લેતા। આપણે ગામ નાનું પોર્યું માલમ કે એઆઈ થી इंग्लिश तो हिंदी भी થઈ જાય, हिंदी तो इंग्लिश भी થઈ જાય। તમને હેતરી બધી માલમ નહીં મળે, મોટા રાજનીતિ કરી દે અને મોટા સામાજિક સંગઠનની વાત કરે, એમ થોડું ચાલે। ભાઈ હું મારા વિરોધીઓને એક સલાહ આલ્યો, તમને અગર અંગ્રેજી સમજ નહીં પડી રહી તો તમે રાજનીતિ મત કરો અને સમાજના નામથી સમાજને ઠગો મતી। ભાઈ અગર આદમીને રાજનીતિ કરવી હોય તો હિન્દી ભાષા બી આવડવી જોઈએ, ભીલી બી આવડવી જોઈએ, ઇંગ્લિશ બી આવડવી જોઈએ। કાલ 9 ઓગસ્ટ હતો, આપું રોજ તો ભીલી બોલીને આદિવાસી અને હિન્દી બોલી રહ્યા, બાકી મારો ઇંગ્લિશમાં બોલવાનો મતલબ એમ હતો કે જો ગેર આદિવાસી લોક છે તેहुन બી માલુમ પડવું જોઈએ કે આદિવાસી આજ ભણી લીખીને इंग्लिश बोले एवा भी થઈ ગયા। या मतलब हर कोई भाषा जानी सके ने हर कोई भाषा बोली सके, આપણા આદિવાસીઓ कम नहीं हाकया, तेनी हार में यो डायलॉग बोलेलो। तो तुम देखी सको जो विवादित बयान चालतेलो ने टिप्पणियों चालतेलो तेना पर कमलेशजी सिंगाड़े करारो जवाब आल्यो छे। एना पूरा मामला ने लઈને તમારી શું રાય છે કમેન્ટ બોક્સમાં બતાડી દેજો। ચેનલ પર અગર તમે નવા હે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મારું નામ અજય બુરિયાન, તમે દેખતેલા સમગ્ર દર્શન।